તો જય માતાજી ગાયજીસ, આપણા બકવાસ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો આજે ચોટીલા આવી ગયા છીએ દર્શન કરવા પૂનમ હતી એટલે। તો જો આ બપોરનો સમય છે 3 વાગ્યાનો, અને ચાલો બતાવી દઈએ કોણ કોણ આવ્યા છીએ। આ બે અમારા ખાસ મિત્ર છે અને એક મારો ભાઈ છે, અને અમારી સાથે આવ્યા છે ભાણુભા। તો ચાલો આપણે ઉપર ચડીએ। તો ચાલો ચાલતા ચાલતા ઉપર જો બે તો હાલવા માંડ્યા છે, અને જો આ અમારા બકુલભાઈ અને ભાણુભા, પછી તો શું અમે તો ચાલવા લાગ્યા ઉપર। તો જો હજુ આ ઉપર જતા જતા થોડો થાક લાગવા માંડ્યો છે। તો થાક લાગતા ને જ અમે બેસી ગયા બકુલભાઈને પાણી પીવા શાંતિથી। તો જો આ ડુંગર છે, અને અત્યારે પણ કેટલું માણસ છે તડકાનું જોઈ લો તમે। તો જો હવે તો સડી ગયા છે છેક ઉપર, અને આ અમારા ભાણુભા છે જો બધાથી પહેલા ચડી ગયા છે, અને આ અમારા છે જોઈ લો। આ તો બધા વાહેન વાહેન હતા। તો જો છેક દર્શન કરવા પહોંચી ગયા આપણે। તો ચાલો તમને મંદિરમાં દર્શન કરાવી દઉં। પછી તો અમે દર્શન કરીને આવી ગયા પાછળ સિંહના દર્શન કરવા। તો અહીંયા એવું કહેવામાં આવે છે કે સિંહ રાતે મંદિરની રક્ષા કરે છે। તો તમારું કહેવું શું છે કોમેન્ટમાં કહેજો જરૂર। તો ગાઈસ જોઈ લો, આપણે ચોટીલા આવી ગયા હતા। આ જો ઝાડ છે, આ સિક્કા ચોંટાડેલું, એવું કહેવામાં આવે છે કે આ સિક્કો ચોંટાડવાથી બધાની માનતા પૂરી થાય છે। જોઈ લો, અમારા બકુલભાઈ આ ચોંટાડે છે સિક્કો। સિક્કો હવે કે સિક્કો જ નહીં, બોલો હવે શું કરવાનું? તો કમેન્ટ કહી દેજો જો તમે ચોટીલા આવ્યા હોય અને તમે આ ઝાડ જોયું હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો। જોઈ લો, આ તમને ઝાડ બતાવી દઉં। આપણે આ મહાકાળી માના મંદિર પાસે જ છે ઝાડ, જોઈ લેજો। અમારા એક આ અને અમારા ભાણુભા છે, જોઈ લો, અને એક અમારો ઊભો છે સામે તારા માણસ જુઓ। તો જો ત્યાંથી તો પછી ઉતરવા લાગ્યા છીએ બધા। અમારા ભાણુભા બધાથી આગળ જાય છે, આ ત્રણેય પાછળ છે। તો જો અને બતાવી દો તમને ભાણુભાને, જો એ આગળ હાલ્યા જાય છે ભાણું। તો પછી તો નીકળી ગયા ઘર।